હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ ને રાધે રાધે. આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે ગાડીમાં, કેમ કે આજે આપણે જવાનું છે મુંડો મતરાવા. માંડવીમાં મુંડો આવ્યો છે એટલે માધુપુર જવાનું છે મુંડો મતરાવા. તો હાલો હું તમને દેખાડી રસ્તામાં બધું. ચાલો તો મળીએ આગળ. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે. ચાલો તો હવે વિડીયો જોતા રહેજો. આ તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, તમે એ કાંઈ કરતા નથી યાર. ચાલો તો મળીએ આગળ વિડીયોમાં. ફાઇનલી મિત્રો આપણે ગામમાં પૂગી ગયા છે. હવે આપણે અર્જુનભાઈની દુકાને હમણાં જવાનું છે. ત્યાંથી ફાક્યું લઈને પછી આપણે જવાનું છે માધુપુર. અર્જુનભાઈની દુકાન તમને દેખાડું હમણાં. આ છે અર્જુનભાઈ આપણા. અર્જુનભાઈ મોઢું દેખાડો આમ તમે. એ હરમાં મોઢું નથી દેખાડતા. તેલ દલવા દઈએ એમાં. મિત્રો આપણે પૂગ્યા છે પેટ્રોલ પંપે. આ છે રંગભાઈ પેટ્રોલ પંપ. આપણે પેટ્રોલ પુરાવાનું છે, ડીઝલ નથી પુરાવાનું ભાઈ. ફાઇનલી મિત્રો તો આપણે પેટ્રોલ પુરાવી લીધું છે અને હવે પાછા નીકળી ગયા છે. ચા પાણી કઈ પીવા ભાઈ તમારે? તો ચાલો મિત્રો હવે મળીએ આગળ વિડીયોમાં પાછા. જોતા રહેજો વિડીયો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો આ છે આપણું ગોહા ચેકપોસ્ટ. ગોહા ચેકપોસ્ટ પાસ કરી લીધું. હવે આગળ કામ આવશે. શાબાશ બેટા, બહુત બઢિયા. મિત્રો તો ટોલ ટેક્સ આવી ગયો છે. આને કયો ટોલ ટેક્સ કહેવાય તો મને નથી ખબર. આવ્યો એ ખબર આપણું ફાસ્ટેગ છે. આગળ કોપી નાખીએ ફાસ્ટેગમાં. તો હાલો દેખાડો તમે. બંધ છે કે ચાલુ છે? બંધ હોય તો જવા દે ને સીધું. હલો કાપો. વાહ મિત્રો, આપણા રૂપિયા કપાણા. કેટલા કપાણા હમણાં મેસેજમાં જોઈએ. તમે કોમેન્ટ કરી દેજો આ ક્યુ ટોલ નાકું કહેવાય, મને જ નથી ખબર. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી આવ્યા છે અહીંયા દરગાહે. ત્યાં વિડીયો શૂટિંગ ઉતારવાની મનાય છે એટલે હું તમને દેખાડી નહીં શકી. ચાલો મળીએ આગળ વિડીયોમાં. જોતા રહેજો વિડીયો. તો ફાઇનલી મિત્રો હવે આપણે રેતી ભરવા જઈએ છીએ બસ કામમાં. પછી અહીંયા જે પાછળ દરગાહ દેખાય ત્યાં બાપુ છે એ આપણને રેતી મતરી દે. અને અહીંયાનું મહત્ત્વ છે આપણે. પછી તો તમે જે રીતના માનો એ રીતના તમારા ઉપર ડિપેન્ડ રહ્યા. ચાલો તો હવે આપણે રેતી ભરીએ, પછી મળીએ આગળ વિડીયો. મિત્રો તો જો આ ભાઈ આપણા રેતી ભરે છે બાસકામાં. પછી ઉપાડવાનું તારે જ છે ને. આ બાજુ બધા ભરે છે, બીજા ઘણા બધી પબ્લિક છે મિત્રો. ઘણી બધી પબ્લિક છે મિત્રો અહીંયા. અને અહીંયાનું મહત્ત્વ પણ ઘણું છે.
માંડવીમાં મુંડો આવ્યો હોય તો મુંડો જાતો જ રહે છે. આ રીતના છે કંઈક. પબ્લિક જોઈ શકો તમે. મારો અવાજ અત્યારે ધીમો ધીમો આવશે. મિત્રો આપણી રેતી મતરાઈ ગઈ છે અને આ ભાઈ જો ખંભે બાસકું મારીને ભાગ્યો. અહીંયા દરગાહ છે. ચાલો મિત્રો હવે મળીએ આગળ વિડીયો જતા રહીએ. જા ભાઈ બાસકું ખંભે મારીને ભાગ્યો. ફાઇનલી મિત્રો આપણે હવે નીકળી ગયા છે અને હમણાં જવાના છે હોટલમાં જમવા. એટલે ત્યાં જશો એટલે તમને દેખાડશું કઈ હોટલમાં જમવા જવાના છે તે. બન્યા રહેજો વિડીયોમાં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો આપણે પૂગ્યા છે માધુપુર ચોપાટિયા. તો હું તમને દેખાડું. આ રીતના છે કંઈક મિત્રો. ટ્રાફિક પણ છે મિત્રો. અહીંયા ઘણી બધી ટ્રાફિક એમ. This is a Handia. This is a Handia. બોલે તો ઊંટ. હા બીજો ઊંટ. એવા ઘણા બધા ઊંટ રહ્યા. જો આ ટાઈએ કેવો હાંડિયાને હણગાયરો મસ્તીનો, માથે ટોપી પહેરાવી. પછી આ રીતના બધું આવું કર્યું. આ બાજુ બીજા પણ છે, જોઈ શકો છો તમે. આ ભાઈએ તો નામે લખ્યું જોવો, પુષ્પરાજ. मित्रों ये माधोपुर का दरिया जो आप लोगों ने तो कभी देखा नहीं होगा, तो देख लो, मैं दिखा रहा हूँ. मित्रों यहाँ बाजू हांडिया ने घोड़ा ने गधेड़ा ने એવું છે. અહીંયા બધી ખાણી પીણી ને રેકડીઓ ને સ્ટોલ ને એવું બધું છે. હાલો મિત્રો, તો હવે આપણે નીકળીએ અહીંયાથી માધુપુર ચોપાટી ને કરી દઈએ બાય બાય. ને નીકળી ગયા છે હવે અમે. આ પડી આપણી લેમ્બોર્ગિની. હવે એમાં બેસીને આપણે જવાનું છે. હાલો મળીએ. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે હોટલમાં જમવા. ને હોટલ તમને દેખાડું એવી છે. એમાંથી છે હોટલ શ્રીરામ. હાલો તમને દેખાડો આગળ. તો થારી વાટકા આવી ગયા. આ ભાઈને હજી નથી આવ્યા થારી વાટકા. અહીંયા આપણે તો આવી ગયા. આ આપણું શાક આવી ગયું છે, બટેટાનું છે. આમાં મગ છે. આ સેવ ટમેટાનું છે. પછી આ કેવાનું છે, ભીંડાનું શાક છે. આ વઘારેલ દહીં છે. ને આ દહીં ઓરો. ચાલો હવે અમે તૂટી પડીએ, પછી મળીએ. હાલો મિત્રો, તો આવી ગયું છે આપણું બધું જમવાનું. તો હવે આપણે જમી લઈએ, મળીએ પછી આગળ વિડીયોમાં જમીને. મિત્રો, તો આપણે પાછા આવતા રહીએ છીએ અર્જુનભાઈ પાસે. માધુપુરથી પૂગીને પાછા અર્જુનભાઈની ફાંકી ખાવા આવ્યા. જઈ ફાંકી બનાવે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. અને આ બધી રેતી મતરાવી આવ્યા ને એનું જે પ્રોસેસ કરશું અમે એ તમને બીજા વિડીયોમાં દેખાડ્યું. એ આજે તો નહીં કરીએ, કાલ કરશું. તો કાલે વિડીયો ઉતારીને મૂકશું આગળ. તો હાલો મિત્રો, હવે મળીએ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને રાધે રાધે. तो यार बस आज के लिए सिर्फ इतना ही. अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो.
कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं, कर दो। अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। बाय।